ભાઈના મોબાઈલમાં જોયો તો એમ કે હગું થયા પછી 2 મહિના પછી મારે લગ્ન કરી. લગ્નમાં કેવી સુવિધા, લગ્ન અમારે 5 દિવસ રહે. એ વખતે બ્લોગ બનાવતો નહોતો. મારા પૂરેપૂરા વર્ષ 2 વર્ષ દિવસ આપણે પોડકાસ્ટ વાળા બની, હું ઇન્ટરવ્યુ વાળો, અને આ ટોપિક નો વિડીયો છે. તો એન આપણે ચાલુ કરીએ. હવે પૂછવાનું. હેલો એવરીવન, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. તો ફાઇનલી દોસ્તો બધા મસ્ત માસો ને મજામાં છો એવી આશા રાખું છું. ટાઇટલ અને થંબનેલ જોઈને આવી ગયા છો તો બસ એન્ડ સુધી બને રહેજો. અને આજે આપણે બધું શોખ વટત કરી દઈશું અને પૂછી જ લેવું બધું બરોબર પેટ ભરીને. તો આજે આપણી જોડે મારી વાઈફ અને હું જોડે જોડે બેસી ગયા છે. તો હવે આપણે ચાલુ કરીશું વિડીયોને અને પૂછવાનું બધું. તો આજે સવારનું વાતાવરણ ને બધું તમને પહેલાં બતાવી દઉં. જોઈ શકો છો આવી રીતના વાતાવરણ છે. અહીંયાથી આ ગાડી પડી છે, ધીમે હજુ હુવે છે અને ચકલા બકલા ફરે છે. અને માળોને તમે જોઈ શકો છો. અને આવી રીતના ઓયડીમાં બધું છે. અને અમે અત્યારે જે અમારી બાજુમાં પાછી બીજી ઓયડી છે ને લગતી, એની ઓયડીના છાપા આગળ બેઠા છે. તમે જોઈ શકો છો આવી રીતના. તો એન્ડ સુધી બના રહેજો, બધું જ જાણવા મળે. ફાઇનલી દોસ્તો આપણે પોડકાસ્ટ વાળા બની ગઈએ અને એક રીતના ગણીએ ને ત્યાં સુધી ઇન્ટરવ્યુ વાળા આજે બની જઈએ બરોબર. આજે હું ઇન્ટરવ્યુ વાળો અને આરે ને સ્ટાર આપણને જવાબ આલે એમના જીવનમાં શું હોય નહીં બરોબર. આપણે આજે આ ટોપિકનો વિડીયો છે. તો એન્ડ સુધી બના રહેજો. આપણે ચાલુ કરીએ હવે પૂછવાનું ડાયરી ની વાતો, પહેલથી માંડીને અત્યાર સુધીની વાતો પહેલા આપણે જાણી લઈએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે શું કહેવાય સવાલ કરીએ અને જવાબ માંગીએ. શું આપે જવાબ? અભી મજા આયેગા ના. પહેલા મને કઈ ઠેકાણે જોવેલો? કોઈના મોબાઈલમાં? ભાઈના મોબાઈલમાં. દોસ્તો ભાઈના મોબાઈલમાં જોયો તો એમ કે હે મને બરોબર. હવે હું એ વખતનો ફોટો તમને બતાવી દે સ્ક્રીનમાં, તો એ જોઈ લેજો તમે હો. પછી જોયા પછી ક્યારે પછી જોવા આવવાનું થયું? એ ફોટો જોયા પછી 10 દિવસ પછી મારે રૂબરૂપ જોવાનું મુહૂર્ત આવ્યું. પછી હું કચ્છાવાડી હતી, પછી જોવા આવી તમને. બરોબર. કયા ગામમાં હતી? હળવદ. હળવદમાં રહેતા હતા અને હું મહેસાણા રહેતો હતો કંપનીમાં, અને આ હતી વાડીમાં અને હું કંપનીમાં રહેતો હતો. બનેવીન વાડી આયા જોવા. બનેવી તમારા કાની વાડી હતી? કયા ગામ? સુનગરમાં. દોસ્તો આમના બનેવી હતા એ સુનગરમાં હતા, અહીંયા વાડી રાખી હતી. તો દોસ્તો આમના બનેવી અહીંયા સુનગર રહેતા હતા, અહીંયા કણે આવ્યા હતા જોવા. અને હું મહેસાણાથી પછી સુનગર આવ્યો હતો જોવા. પછી તો ધીમાઈન પપ્પા જોવા આવ્યા ને ત્યારે હું ચા લઈને જઈને તો ધીમાઈન પપ્પા થોડમન આમ કરીને બેઠા હતા ને ધીમાઈન પપ્પા ની જોવે ની કાઈ નહીં. દોસ્તો આપણે પહેલી વાર જોવા જઈએ એટલે મોઢું તો આમ થોડું હોય તો શરમાઈતા હતા ને હું ચા લઈને જઈને તો ચા લેધી પછી બેર્યા કે જોવે ની આમ વાતો કરીને બેર્યા હતા. તો દોસ્તો ચા લઈને આવી એટલે હું આનું મોઢું તો નથી જોયું પહેલા. એ તો મને જોઈ લીધા, કારણ કે મેં ખાટલો વાપરો એમાં બેઠો અને બેહીને ચા આપી તો ચા પીશું એમ કરીને. તો એવું બધું ના જોયું, પણ આપણને ચા દીધી એટલે સીધી ચા પીધી. અને પછી બધું પહેરીને જે હતી પણ ધીમાઈન પપ્પા જોઈએ ને પછી 200 રૂપિયા આપ્યા. 200 રૂપિયા નથી આપ્યા ને 100 રૂપિયા આપ્યા ને પછી બીજા 100 રૂપિયા કાઢીને આપ્યા. પછી તો દોસ્તો હું પાછો વચ્ચે પડીશ, કારણ કે ચા પીધા પછી મને પૂછ્યું કે સોડી ગમે છે કે? હા પાડ્યા પહેલા મારે થોડુંક માતાજીને પૂછવાનું હતું, કારણ કે હું અહીંયા મહેસાણા રહેતો હતો ને અહીંયા માતાજી હતો. એટલે મેં કીધું માતાજીને પહેલાં પૂછીએ, અને માતાજી હા પાડે રજા આલે માતાજી આપણને, તો પછી માતાજીને પૂછીને હાલીએ એમાં આપણે મજા રહે. તો મેં માતાજીને ડાયરેક્ટ ફોટો મોકલાયો આમનો. પછી મેં માતાજીને કીધું કે માતાજી આ રહ્યો ફોટો, અને હા પાડવાની કે પછી ના પાડવાની? તો માતાજી કીધું કે બેટા હા પાડી દે અને સારું જ છે, વાંધો નથી, અને બસ માતાજીના આશીર્વાદ એવું માતાજી કીધું. અને અહીંયાથી પછી અમારે ડાયરેક્ટ બેનો પ્રેમ સંબંધ બન્યો. પછી અમારે હાથેથી પૈસા દેવાના હોય છે, તો અમુક 1500 રૂપિયા દે, પણ આપણને ઘરેથી દઈને મોકલ્યા હતા માતાજી
500 રૂપિયા. માતાજી જ્યારે હું જોવા આવ્યો ને ત્યારે માતાજી મને 500 રૂપિયા દીધા કે બેટા લઈ જા એમ કરીને આપ્યા હતા 500 રૂપિયા. તો એમાંથી મેં આમને 200 જ રૂપિયા આપ્યા, કારણ કે 300 રૂપિયા આપણા ભાઈ હોય ને. પહેલા તો 50 રૂપિયા નીકળ્યા, ના 100 રૂપિયા, હા 100 રૂપિયા પહેલા નીકળ્યા ગઈ ખિસ્સામાંથી. આમ લખી તો નહોતા ને એમ કાઢી અને સીધા દીધા. મેં કીધું મેં કીધું 200 ની જાય, 100 રૂપિયાની જાતે તે પછી પાછા નાખ્યા બીજી વાર. એમ કરીને 200 રૂપિયા દીધા અને 300 રૂપિયા મેં મારા ભાઈ રાખ્યા, કારણ કે આપણે લઈને આવ્યા એટલે વજન ને ભજન પછી 100 રૂપિયાનો થોડો ઘણો ભાર થાય ને. તો દોસ્તો આવી રીતના પછી અમે અહીંયાથી અલગ પડ્યા હતા. ચા પાણી કરીને અમને 200 રૂપિયા દીધા. પછી અહીંયાથી અમે સીધા રજા લઈ અને આવતા રહ્યા હતા. અહીંયા મારા સગા સંબંધી રહેતા હતા. અહીંયા કંઈક મારા બનેવી જ થાય અહીંયા, પણ અહીંયા હું રહેતો હતો. અને પછી અહીંયાથી આવી અહીંયા બોરની માર રહેતા હતા. અહીંયાથી આવીને ચા પાણી અહીંયાથી પી અને અહીંયાથી નીકળ્યા સીધા આયા આપણે ઘાંગધ્રા. તો ઘાંગધ્રા અહીંયા મારા મામાનો છોકરો રહેતો હતો, એ પણ મારા હારે જ હતો. મારા મામાનો છોકરો જ્યારે મેં જોવા ગયો, હગું કરવા ગયા ત્યારે મારા મામાનો છોકરો હારે હતો. અને બધા ભેગા જ્યાં ને ભેગા પાછા ઘાંગધ્રા આવતા રહ્યા. અને ઘાંગધ્રાથી સીધો મારા મામાનો છોકરો કે હાલો હવે મારે વાડીએ. પછી પપ્પા તે આખું મોઢું પાવડર રગડીને આયા હતા. મતલબ કે પાવડર લગાવવાનું કોઈ કારણ નહોતો, પણ મારો જે નાની બેન હતી ને એ કે ભાઈ કે પાવડર થોડોક તો લગાવવો જ જોઈએ, નકર સારું નહીં કે અમારે કે પાવડર થોડો લગાડી દઈએ એમ. તો મારા નાની બેન રહીને માની નહીં અને સીધા જ હાથમાં પાવડર લઈને આવે ને મોઢે રગડી દીધું. પછી મોઢે રગડ્યા પછી બરોબર છોડીને કરી નાખ્યું બરોબર. પછી પાછા હળવદ વહી ગયા હતા. પછી હળવદ જઈને પછી શું કરતા કામે તલી જોઈને ગયા પછી હું મનમાં થાય? મનમાં થાય કાંઈ મનમાં થાય, વાત કરવા પણ નંબર હોવા જોઈએ. તો દોસ્તો આમની જોડે મારો કોન્ટેક્ટ નંબર હતો ને, કારણ કે મેં દીધો નહોતો કોન્ટેક્ટ નંબર. અને પછી ભાઈના મોબાઈલમાં ફોન આવ્યો, પછી વાત કરી. મનમાં એવું થયું કે હાલો આપણે ફોન કરવી, કારણ કે મેં કોન્ટેક્ટ નંબર દીધો નહોતો. એટલે પછી અઠવાડિયા પછી ફોન કરી નાખતો કે તરત બીજે દિવસે 2-3 દિવસ પછી મેં ફોન કર્યો, વાત કરવી છે, વાત કરાવો નજીક હોય તો. એમને મેં ફોન કર્યો ને ત્યારે એ કે વાંધો ને, અમે બધા ભેગા છીએ. તો આમના મોટા ભાઈ કે વાંધો ને આલું ફોન. તાણે અમને આપ્યો, પછી વાતો કરી. પછી વાત કર્યા પછી કેવું થતું? બરોબર. એ દોસ્તો આવી રીતના અમે બહુ ઝાઝી વાતો નહોતા કરતા, ફરી આખા દાડામાં એક વખત ફોનમાં વાત થતી હતી. તો દોસ્તો હગું થયા પછી 2 મહિના પછી મારે લગ્ન કર્યા સીધા. અને લગ્નમાં કેવી સુવિધા અમારે હોય તો એનો વિડીયો હું તમને બતાવીશ, ફોટા બતાવીશ. તો આમને કેવી રીતના તૈયાર કર્યા હતા એ તમને ફોટો સ્ક્રીનમાં દેખાતો હોય છે કે આવી રીતના આમને તૈયાર કર્યા હતા. અને પછી મને કેવી રીતના તૈયાર કર્યા હતા વરરાજા તરીકે, તો એ તમને સ્ક્રીનમાં ફોટો દેખાતો હોય છે. આવી રીતના કંઈક તૈયાર કર્યા હતા મને, એ પણ ફોટો તમે જોઈ શકશો. અને લગ્ન અમારે 5 દિવસ રહે. તો હું એ વખતે બ્લોગ બનાવતો નહોતો એટલે નહોતો બતાવી શકતો. પછી લગ્ન થયા બાદ પછી સીધા તમે ખેતી કામમાં આવતા રહ્યા. ખેતી કામમાં આવ્યા બાદ પછી અમારા પૂરેપૂરા 2 વર્ષ જેવા થાય. આ તમને માહિતી કેવી લાગી? અને હજુ કંઈ તમારે કંઈ મનમાં ક્વેશ્ચન એટલે કે સવાલ રહ્યા હોય તો કોમેન્ટ જરૂર કમેન્ટ કરજો. હા, તો કોમેન્ટ જરૂર કરી દેજો. પૂરો વિડિયો જોવા ભૂલતા જ નહીં ને લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો. તો બસ હવે આ બ્લોગ વિડિયો બહુ જ લાંબો થઈ ગયો છે, તો આપણે આ બ્લોગ વિડિયોને અહીં જ એન્ડ કરી દઈશું. અને મળીએ નેક્સ્ટ બ્લોગ વિડિયોમાં અને નવી જાણકારી સાથે, નવા મોજ સાથે. તો ત્યાં સુધી જય માતાજી ને જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર 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 મહાદેવ.